હેલો એવરીવન. આગળ જોઈએ આપણે કોલમ એન્ડ સ્ટ્રટ્સ, રાઈટ. તો કોલમ અને સ્ટ્રટ્સ જે છે એ છે આપણા કમ્પ્રેશન મેમ્બર્સ છે. તો તમારા સ્ટ્રક્ચરમાં જે ટાઈપનું એક્શન રેઝિસ્ટ કરતા હોય મેમ્બર્સ એ પ્રમાણે ના ક્લાસિફાઈ કરવા પડે. તો ટેન્સાઇલ મેમ્બર્સ હોય, કમ્પ્રેશન મેમ્બર્સ હોય, જ્યાં બેન્ડિંગ અને શિયર કેરી કરતા હોય મેમ્બર્સને આપણે ફ્લેક્ચર મેમ્બર કહીએ છીએ. તો કોલમ અને સ્ટ્રટનો ઉપયોગ ક્યાં થાય છે? જ્યાં કમ્પ્રેશન આવતું હોય ત્યાં. તો બંનેની પહેલે કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લઈએ કે કોલમ અને સ્ટ્રટની કેરેક્ટરિસ્ટિક્સ શું છે. તો સ્ટ્રટ જે છે ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ. અહીંયા મહત્વનો શબ્દ છે એક્સિયલ. તો જે કમ્પ્રેસિવ ફોર્સ લાગતો હશે એ સ્ટ્રટનો જે મેમ્બર છે એની સેન્ટ્રોઇડલ એક્સિસની લાઇનમાં જ લાગતો હશે, કોઈ એસેન્ટ્રિસિટી નહીં હોય એમાં. ઓકે, તો ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ. પછી ઇટ કેન બી વર્ટિકલ, હોરિઝોન્ટલ ઓર ઇન્ક્લાઇન્ડ. તો સ્ટ્રટ કોઈ પણ રીતે પ્લેસ કરેલો હોઈ શકે, વર્ટિકલ, હોરિઝોન્ટલ અથવા ઇન્ક્લાઇન્ડ. ક્રોસ સેક્શનલ એરિયા જે હશે સ્ટ્રટનો ઇટ ઇઝ વેરી સ્મોલ. સ્મોલર કમ્પ્રેસિવ લોડ કેરી કરતો હશે અને યુઝડ ઇન ટ્રસીસ. તો ટ્રસીસમાં મેઇનલી આપણે સ્ટ્રટનો ઉપયોગ કરીએ છીએ. સિમિલરલી જે કોલમ છે ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ કમ્પ્રેસિવ ફોર્સ. હવે જરૂરી નથી કે કમ્પ્રેસિવ ફોર્સ એક્સિસ પર જ લાગતો હોય, એટલે એક્સિયલ અહીંયા નથી લખ્યું, એનામાં એસેન્ટ્રિસિટી પણ આવી શકે. કોલમ ઇઝ પ્લેસ્ડ વર્ટિકલી. હેવી કમ્પ્રેસિવ લોડ માટે કોલમનો ઉપયોગ થશે. એનો ક્રોસ સેક્શનલ એરિયા પણ લાર્જ હશે વધારે લોડ કેરી કરવા માટે, અને ઇટ ઇઝ યુઝડ ઇન કોન્ક્રીટ એન્ડ સ્ટીલ બિલ્ડિંગ્સ. નેક્સ્ટ વસ્તુ છે આમાં પણ રેડિયસ ઓફ ગાયરેશન. હવે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં કરી ગયા છીએ એટલે ફટાફટ ડેફિનેશન જોઈ લઈએ એની. તો રેડિયસ ઓફ ગાયરેશન શું હોય? તો ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ ગિવન એક્સિસ એટ વિચ ઇફ ઓલ ધ સ્મોલ એલિમેન્ટ્સ ઓફ ધ ગિવન લેમિના આર પ્લેસ્ડ, the moment of inertia of the lamina about the given axis does not change. This distance is called radius of gyration. મતલબ શું છે કે તમારી પાસે એક રેન્ડમ શેપ છે જે કોઈ એક રેફરન્સ એક્સિસથી એક્સ અંતરે છે, એટલે એના સીજીનું અને એક્સિસનું અંતર એક્સ જેટલું છે. તો એક તો તમે આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લ્યો છો એઝ ઇટ ઇઝ, અને બીજું કે આને તમે ઘણા બધા નાના ટુકડા કરી નાખ્યા અને આ બધા પીસીસને, એલિમેન્ટ્સને તમે રેફરન્સ એક્સિસથી કે અંતરે ગોઠવી દીધા, બરાબર. તો આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને આ આખાની મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં કોઈ ફરક ન હોય એવા ડિસ્ટન્સ કે ને રેડિયસ ઓફ ગાયરેશન કહેવાય. રેડિયસ ઓફ ગાયરેશન કોનું નામ છે? આ ડિસ્ટન્સ કે નું. કેવો ડિસ્ટન્સ કે જ્યાં જો સ્મોલ એલિમેન્ટ્સને તમે ગોઠવી દીધા કે ડિસ્ટન્સે, એક સરખા ડિસ્ટન્સે, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં કોઈ ફેર નહીં પડે. અને ફોર્મ્યુલા શું એનો? તો I ઇઝ ઇક્વલ ટુ એ કે સ્ક્વેર. મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ફોર્મ્યુલામાં આપણે જોયું હતું કે I ઇઝ ઇક્વલ ટુ એ એક્સ સ્ક્વેર અથવા એ વાય સ્ક્વેર હોય, એટલે કે એરિયાની 2 વખતની મોમેન્ટ લેતા હોઈએ. તો અહીંયા અંતર શું છે? એક્સ કે વાય નથી, કે છે, એટલે I ઇઝ ઇક્વલ ટુ એ કે સ્ક્વેર. આમાં જો તમને કે નું કામ હોય તો કે ઇઝ ઇક્વલ ટુ લખી શકાય અંડર રૂટ ઓફ I બાય એ. તો ધીસ ઇઝ રેડિયસ ઓફ ગાયરેશન. આગળ વસ્તુ છે સ્લેન્ડરનેસ રેશિયો. સિમ્બલ આપશું આપણે એને લેમ્બડા, બરાબર. ગ્રીક લેટર છે લેમ્બડા. સ્લેન્ડરનેસ રેશિયો એટલે નામથી જ સમજી શકાય એવું છે કે કોલમ કેટલો પાતળો છે એનું પ્રમાણ હોય સ્લેન્ડરનેસ રેશિયો. કોનો રેશિયો થશે? તો ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ. આગળ જોશું ઇફેક્ટિવ લેન્થ કોને કહેવાય, કેટલી હોય, ડિવાઇડેડ બાય મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશન. તો રેડિયસ ઓફ ગાયરેશન જુદી જુદી એક્સિસ પર આઈની કિંમત જુદી હોય એટલે રેડિયસ ઓફ ગાયરેશનની કિંમત પણ જુદી હોઈ શકે. તો એમાંથી જે સૌથી ઓછી કિંમત હશે એ આપણે લેવાની સ્લેન્ડરનેસ રેશિયો ફાઇન્ડ કરવા માટે, રાઈટ. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એલ ઇફેક્ટિવ બાય કે મિનિમમ. હવે જેટલો લેમ્બડાની કિંમત મોટી હશે એટલી લોડ કેરિંગ કેપેસિટી ઓછી હશે. લેમ્બડાની કિંમત વધારે હોવાનો મતલબ શું છે? કે કોલમ તમારો પાતળો છે, રાઈટ. તો એની લોડ કેરિંગ કેપેસિટી ઓછી હશે. અને જો કોલમ લેમ્બડાની કિંમત તમારી ઓછી છે એનો મતલબ કોલમ એટલો બલ્કી છે, તો લોડ કેરિંગ કેપેસિટી વધારે હશે. પછી કોલમને 2 રીતે ક્લાસિફાઈ કરી શકો તમે. એક લોંગ કોલમ્સ હોય અને બીજા શોર્ટ કોલમ્સ હોય. તો એની શરતો છે કે ક્યારે કોલમને આપણે લોંગ કહેવાનું, ક્યારે શોર્ટ કહેવાનું. તો વેન લેન્થ ઓફ કોલમ ઇઝ મોર કમ્પેર્ડ ટુ ઇટ્સ ક્રોસ સેક્શનલ ડાયમેન્શન ઇટ ઇઝ કોલ્ડ લોંગ કોલમ. તો એ તો કોમન સેન્સની વાત છે કે લંબાઈ જે છે એ ક્રોસ સેક્શનલ ડાયમેન્શનના પ્રમાણમાં ઘણી વધારે હશે ત્યારે એને લોંગ કોલમ કહેશું. શરત શું એની? તો એલ ઇફેક્ટિવ બાય ડી શુડ બી ગ્રેટર દેન ઇક્વલ ટુ 15. હવે અહીંયા ડી શું છે? તો સૌથી ઓછું માપ જે હોય ક્રોસ સેક્શનનું, લીસ્ટ લેટરલ ડાયમેન્શન ઓફ કોલમ, બરાબર. એટલે જો તમારો બી બાય ડી નો રેક્ટેંગલ હોય ક્રોસ સેક્શનમાં તો ડી નાનું માપ હોવું જોઈએ. તો એલ ઇફેક્ટિવ બાય ડી શુડ બી ગ્રેટર દેન ઇક્વલ ટુ 15. તો એને લોંગ કોલમ કહેવાય. અથવા જે આપણા સ્લેન્ડરનેસ રેશિયો છે લેમ્બડા, ઇટ શુડ બી ગ્રેટર દેન ઇક્વલ ટુ 50. તો પણ એને લોંગ કોલમ કહેવાય.
જે માઇલ્ડ સ્ટીલ છે, માઇલ્ડ સ્ટીલ માટે લિમિટ જે છે એ છે લેમ્ડા ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 80, તો એને લોંગ કોલમ કહેશું. 80 ક્યાંથી આવ્યું આગળ જઈને ડિરાઈવ કરશું આપણે. When length of column is less compared to its cross sectional dimension, it is called short column. તો જ્યારે કોલમની જે લંબાઈ છે એ ક્રોસ સેક્શનલ ડાયમેન્શનના પ્રમાણમાં ઓછી હશે ત્યારે એને શોર્ટ કોલમ કહેવાશે. અને શરત શું, તો આ જે છે એને રિવર્સ કરી નાખીએ તો એલ ઇફેક્ટિવ બાય ડી શુડ બી લેસ દેન 15 તો કહેવાશે શોર્ટ કોલમ, અને લેમ્ડા શુડ બી લેસ દેન 50 તો પણ એને શોર્ટ કોલમ કહી શકાય. આગળ છે ક્રશિંગ લોડ. તો હવે કોલમ તમારો શોર્ટ છે કે લોંગ છે એના પરથી એના ગવર્નિંગ લોડ કેવા હશે એ નક્કી થાય. ઇન કેસ ઓફ શોર્ટ કોલમ વિથ ઇન્ક્રીઝ ઇન એક્સિયલ કમ્પ્રેસિવ લોડ, કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇન્ક્રીઝિસ. આફ્ટર સમ લોડ ધ કોલમ ફેલ્સ બાય ક્રશિંગ. એટલે કે તમે જેટલો લોડ વધારતા જાઓ છો એટલો સ્ટ્રેસ વધતો જાય છે, અને એક લિમિટ આવી જશે એના પછી લોડ લગાવશો તો કોલમ ફેલ થઈ જશે. ફેલ કેવી રીતે થશે, તો ક્રશિંગથી, એટલે કે કોલમ તમારું તૂટી જશે. રાઈટ, ધ લોડ એટ વિચ ધ શોર્ટ કોલમ ફેલ્સ ઇઝ કોલ્ડ ક્રશિંગ. અને ક્રશિંગથી જ્યારે ફેલ થાય એને ક્રશિંગ લોડ કહેશું, અને ક્રશિંગ લોડ પરનો જે કોરસ્પોન્ડિંગ સ્ટ્રેસ હોય એને ક્રશિંગ સ્ટ્રેસ કહીએ છીએ આપણે. તો બીજી ટાઈપનો લોડ છે ક્રિપલિંગ ઓર બકલિંગ લોડ. ઇન કેસ ઓફ લોંગ કોલમ with increase in axial compressive load, compressive stress increases. રાઈટ, અહીંયા સુધીની વાત તો કોમન થઈ કે તમે કમ્પ્રેસિવ લોડ વધારતા જાઓ છો ને કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇન્ક્રીઝ થતો જાય છે. પણ આફ્ટર સમ લોડ ધ કોલમ સ્ટાર્ટ્સ બકલિંગ. તો હવે તમે લોડને વધારતા જ જાશો તો એક પોઈન્ટ પછી કોલમ બકલ થવાનું એટલે કે બેન્ડ થવાનું ચાલુ કરી દેશે, અને બેન્ડ થશે એટલે બેન્ડિંગ સ્ટ્રેસીસ પણ પ્રોડ્યુસ થઈ જશે. ફાઇનલી કોલમ ફેલ્સ બાય બકલિંગ. તો આ કોલમ જે છે એ બકલિંગથી ફેલ થશે, તૂટી નહીં જાય, એ એટલો બેન્ડ થઈ જશે કે સર્વિસેબલ નહીં રહે. ધ લોડ એટ વિચ લોંગ કોલમ સ્ટાર્ટ્સ બકલિંગ ઇઝ કોલ્ડ બકલિંગ લોડ ઓર ક્રિપલિંગ લોડ. બરાબર, તો જ્યારે એનું બકલિંગ ચાલુ થાય એને બકલિંગ અથવા ક્રિપલિંગ લોડ કહી શકાય, અને એ આપણી લિમિટ આવી ગઈ, એના પછી કોલમ સેફ નથી. For long columns, direct stress sigma 0 is negligible as compared to bending stress. તો તમારો જે સાદો સ્ટ્રેસ છે સિગ્મા પી બાય એ એ ઘણો ઓછો હશે કોના પ્રમાણમાં, બેન્ડિંગ સ્ટ્રેસના પ્રમાણમાં. હવે કોલમનું બકલિંગ કોના પર ડિપેન્ડ કરે, તો એક તો અમાઉન્ટ ઓફ લોડ પર ડિપેન્ડ કરે, તમે કેટલો વધારે લોડ લગાવો છો. કોલમની લંબાઈ કેટલી છે, જેટલો લાંબો અને સ્લેન્ડર કોલમ હશે એટલો વધારે બકલ થશે. કોલમની એન્ડ કન્ડિશન શું છે, એન્ડ કન્ડિશન એટલે કે કોલમ છેડા પર ફિક્સ છે કે હિંજ સપોર્ટ છે કે ફ્રી સપોર્ટ છે. રાઈટ, એન્ડ કન્ડિશન્સ પર ડિપેન્ડ કરે. એના ક્રોસ સેક્શનલ ડાયમેન્શન પર ડિપેન્ડ કરશે કે ક્રોસ રેક્ટેન્ગ્યુલર છે કે સર્ક્યુલર છે, અને કેટલો મોટો કે નાનો ક્રોસ સેક્શન છે, અને કોલમના મટીરિયલ પર ડિપેન્ડ કરશે. પછી જે છે ઇફેક્ટિવ લેન્થ, તમને કીધું કે ઇફેક્ટિવ લેન્થના અમુક ફોર્મ્યુલાઝ યાદ કરવાના છે. તો તમારી જેવી એન્ડ કન્ડિશન્સ હોય એના પરથી ઇફેક્ટિવ લેન્થ નક્કી થાય. હવે આ 3 માર્ક્સનો આઈએમપી ક્વેશ્ચન છે જીટીયુ માટે પણ, તો આ આકૃતિ સાથે આપણે બનાવી આવવાનું પેપરમાં પૂછાય તો. તો એક કન્ડિશન આપણી હોય કે બંને છેડા હિંજ સપોર્ટ છે એટલે કે સિમ્પલ સપોર્ટ છે, એવા કેસમાં એલ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ એલ. પછી બોથ એન્ડ્સ આર ફિક્સ્ડ, તો ઇન ધેટ કેસ એલ ઇફેક્ટિવ ઇઝ એલ બાય 2. વન એન્ડ ઇઝ હિન્જડ એન્ડ અધર ઇઝ ફિક્સ્ડ, પ્રોપ્ડ કેન્ટિલીવર જેવી જે સિચ્યુએશન હોય તો એમાં એલ ઇફેક્ટિવ ઇઝ એલ બાય √2. એન્ડ વન એન્ડ ઇઝ ફિક્સ્ડ, અધર ઇઝ ફ્રી એટલે કેન્ટિલીવર સિચ્યુએશન છે તો એલ ઇફેક્ટિવ ઇઝ 2L. તો આ 4 ફોર્મ્યુલા યાદ કરવાના. આનો કન્સેપ્ટ થોડો એવો છે રફલી કહીએ તો કે એનું જે બેન્ડિંગનો એક મોડ પૂરો થઈ જાય ને એલ ઇફેક્ટિવ કહેવાય. બરાબર, પણ આપણે એ બહુ ડીપમાં પડવાની જરૂરત નથી, આપણે સિમ્પલ એની આકૃતિ અને ફોર્મ્યુલા યાદ કરી દઈએ. પછી ફોર્મ્યુલાઝ જોઈશે આપણને લોડ ફાઇન્ડ કરવા માટે કે ગવર્નિંગ લોડ કેટલા છે. તો યુલર્સ ફોર્મ્યુલા છે ફોર ક્રિપલિંગ લોડ. તો લોંગ કોલમને લાગુ પાડી શકાય આ ફોર્મ્યુલા. યુલર્સ ફોર્મ્યુલા શું કહે છે, પીઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર EI બાય એલ ઇફેક્ટિવ સ્ક્વેર. આમાં બધી ચીજોથી તમે ફેમિલિયર છો. E ઇઝ યંગ્સ મોડ્યુલસ, I ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને એલ ઇફેક્ટિવ એટલે તમે આગળ જે 4 ફોર્મ્યુલા જોયા એમાંથી એન્ડ કન્ડિશન્સ ઉપરથી એલ ઇફેક્ટિવ નક્કી થશે. તો એ થાય તમારો યુલર્સ ક્રિપલિંગ લોડ. અઝમ્પશન્સ છે કંઈક યુલર્સ ફોર્મ્યુલાના. અઝમ્પશન્સ આપણે જ્યાં પણ આવતા હોય આઈએમપી સમજવાના, યાદ કરી લેવાનું. થિયરીમાં અઝમ્પશન્સ ખાસ પૂછાય છે. તો ફર્સ્ટ તો કોમન જ છે, ધ મટીરિયલ ઇઝ ઇલાસ્ટિક, હોમોજીનિયસ, આઇસોટ્રોપિક. હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક તો બધી જગ્યાએ હોય જ છે, અહીંયા વધારામાં ઇલાસ્ટિક લખી દીધું છે. રાઈટ, હોમોજીનિયસ મટીરિયલનો મતલબ શું છે કે એના બધા પોઈન્ટ પર મટીરિયલ પ્રોપર્ટીઝ એક સરખી છે, તો એને કહેવાય હોમોજીનિયસ છે.
અને આઇસોટ્રોપિક ક્યારે કહેવાય કે બધી દિશામાં મટીરિયલ પ્રોપર્ટીઝ એક સરખી હોય તો એને આઇસોટ્રોપિક કહી શકાય, રાઈટ. કોલમ ઇઝ લોંગ. આપણે ક્રિપલિંગની વાત છે, ક્રિપલિંગ એટલે બકલિંગ. બકલ ક્યાં થાય? લોંગ કોલમમાં જ થાય, એટલે કોલમ ઇઝ લોંગ. લોડ ઇઝ ટ્રુલી એક્સિયલ, બરાબર. કોઈ એસેન્ટ્રિસિટી નથી, એક્સિસ પર જ લોડ લાગે છે. લોડ ઇઝ ટ્રુલી એક્સિયલ. ફેલિયર ઇઝ ડ્યુ ટુ બકલિંગ, બરાબર. કોલમ જે છે એ બકલિંગથી ફેલ થાય છે. ક્રોસ સેક્શન ઓફ કોલમ ઇઝ યુનિફોર્મ થ્રુ આઉટ ધ લેન્થ, એટલે કોલમ ક્યાં જાડો પાતળો નથી, એક જેવા ક્રોસ સેક્શનનો યુનિફોર્મ કોલમ જ છે. હુક્સ લો ઇઝ વેલિડ, બરાબર. હુક્સ લો વેલિડ હોવાનો મતલબ છે તમે ઇલાસ્ટિક લિમિટ સુધી જ ફોર્સીસ લગાવો છો, એને ક્રોસ નથી કરતા. કોલમ ઇઝ સ્ટ્રેટ બિફોર એપ્લિકેશન ઓફ લોડ, એટલે લોડ લગાવ્યા પહેલા કોલમ સીધો જ છે, એનામાં કોઈ આગળથી બેન્ડિંગ નથી, બરાબર. શોર્ટનિંગ ઓફ કોલમ ડ્યુ ટુ લોડ ઇઝ નેગ્લેક્ટેડ. આ શોર્ટનિંગ એટલે કયું શોર્ટનિંગ? તમે જે ફર્સ્ટ ચેપ્ટરના ફર્સ્ટ સબ ટોપિકમાં ભણ્યા કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પી એલ બાય એ, કે જો તમે કોઈ મેમ્બરને બે બાજુથી એક્સિયલ ફોર્સથી પુશ કરો છો તો એની લંબાઈમાં જે ઘટાડો થશે એ શોર્ટનિંગની અહીંયા વાત છે, બરાબર. પણ એ શોર્ટનિંગ જે છે આની આપણે અહીંયા ચિંતા નથી કરવાની, નિગ્લેક્ટ કરવાનું છે, બહુ ઓછું શોર્ટનિંગ હશે. હવે જે યુલર્સ ફોર્મ્યુલા છે એની લિમિટેશન ડિરાઈવ કરીએ, જે 80નો આંકડો આગળ આવ્યો હતો તો એક માઇલ્ડ સ્ટીલ માટે ડિરાઈવ કરીએ, પછી જો મટીરિયલની વેલ્યુઝ તમને ખબર હોય તો બાકી બધા મટીરિયલ માટે તમે લિમિટેશન ફાઇન્ડ કરી શકો. યુલર્સ ફોર્મ્યુલા શું છે? P ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર EI ડિવાઇડેડ બાય L ઇફેક્ટિવ સ્ક્વેર, બરાબર. આને રીઅરેન્જ કરતા જશું તો આઈની જગ્યાએ આપણે AK સ્ક્વેર લખી શકીએ, હમણાં જ જોયું રેડિયસ ઓફ ગાયરેશનમાં. I ઇઝ ઇક્વલ ટુ શું હતું? AK સ્ક્વેર, બરાબર. પછી આ જે કે સ્ક્વેર છે આને નીચે લઈ જઈએ તો આવું બનશે તમારી પાસે LE/K ધ હોલ સ્ક્વેર, અને સાયમલ્ટેનિયસલી આ જે એરિયા છે એરિયાને સામે લઈ જાઓ એટલે P/A થઈ જશે. નાઉ ધીસ P/A ઇઝ અવર ડાયરેક્ટ સ્ટ્રેસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર E, અને આ LE/K ધ હોલ સ્ક્વેર આને શું કહી શકાય? લેમ્ડાનો સ્ક્વેર, સ્લેન્ડરનેસ રેશિયોનો સ્ક્વેર. તો સ્લેન્ડરનેસ રેશિયો લેમ્ડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મળે છે આપણને પાઈ સ્ક્વેર E/σ. હવે જે E અને સિગ્મા છે આ મટીરિયલની વેલ્યુઝ છે, મટીરિયલની એક જાતની કેપેસિટી છે. આનું યંગ્સ મોડ્યુલસ છે, કોન્સ્ટન્ટ હોય, અને આ પણ એને ક્રશિંગ કેપેસિટી છે, ક્રશિંગ સ્ટ્રેન્થ છે, બરાબર. તો જો માઇલ્ડ સ્ટીલ માટે આપણે ગણીએ કે ક્રશિંગ સ્ટ્રેન્થ એની 330 ન્યૂટન પર mm, 15, 20 કે 30 હોઈ શકે. 330 ન્યૂટન પર mm સ્ક્વેર જો સિગ્મા લ્યો અને ની કિંમત લ્યો તમે 2.1 ગુણ્યા 10⁵ અને પાઈ 22/7, તો આને તમે ગણો તો લેમડા તમને અપ્રોક્સિમેટલી 80 મળે, બરાબર. આનો મતલબ એમ છે કે જો લેમડાની કિંમત 80 કરતાં ઓછી હશે તો એનો મતલબ થયો કે કોલમ તમારો શોર્ટ કોલમ છે, અને શોર્ટ કોલમને યુલર્સ ફોર્મ્યુલા અપ્લાય ન થઈ શકે, રાઈટ. Hence, for mild steel, when slenderness ratio is less than 80, column is considered short and Euler's formula cannot be applied. તો આવી રીતે અલગ અલગ મટીરિયલ માટે આપણે સ્લેન્ડરનેસ રેશિયોની લિમિટેશન નક્કી કરી શકીએ કે કઈ વેલ્યુ પછી આપણે કોલમને શોર્ટ કેવો પડશે, અને એ શોર્ટ કોલમ માટે યુલર્સ ફોર્મ્યુલા નહીં લાગુ પાડી શકાય. નેક્સ્ટ છે રેન્કાઇન્સ ફોર્મ્યુલા. હવે આપણે વાત કરી કે યુલર્સ ફોર્મ્યુલા ખાલી લોંગ કોલમને કામ આવશે અને ખાલી બકલિંગ લોડ ફાઇન્ડ કરી આપશે. તો બીજો જે છે રેન્કાઇન્સ ફોર્મ્યુલા એ બંનેને અપ્લાય કરી શકાય. રેન્કાઇન્સ ફોર્મ્યુલા કેન બી અપ્લાઇડ ટુ બોથ શોર્ટ એન્ડ લોંગ કોલમ. તો આનું ડેરિવેશન થોડું ક્લમઝી છે પણ અઘરું નથી, બહુ વધારે ઓપરેશન્સ નથી કરવાના. એટલે આપણે જોઈએ તો 1/P, આ P જે છે આને આપણે રેન્કાઇન્સ લોડ કહીએ તો 1/P ઇઝ ઇક્વલ ટુ થાય 1/PC પ્લસ 1/PE. હવે આ PE તો હમણાં જે જોયો તમે યુલર્સ લોડ પાઈ સ્ક્વેર EI/LE સ્ક્વેર. PC શું છે? તો તમે જે સાદું ફર્સ્ટ ચેપ્ટરમાં સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P/A સમજો છો, એમાં જે P હોય એને જ કહે છે PC, એટલે કે એને હવે આપણે ક્રશિંગ લોડ કહેશું, કેમ કે બે જાતના લોડ છે, એક યુલર્સ લોડ છે જે બકલિંગ લોડ છે, અને જે PC છે એને ક્રશિંગ લોડ કહીએ આપણે, રાઈટ. તો આને જ રીઅરેન્જ કરીએ, LCM લઈએ અને ઇન્વર્સ કરી નાખીએ આખાને, તો તમને મળશે P ઇઝ ઇક્વલ ટુ PC ઇન્ટુ PE ડિવાઇડેડ બાય PE પ્લસ PC, રાઈટ. અને આમાં જ PE ને ડિવાઈડ કરી દો, નીચે લઈ જાઓ એટલે તમને મળે P ઇઝ ઇક્વલ ટુ PC ડિવાઇડેડ બાય 1 પ્લસ PC બાય PE. હવે PC ની જગ્યાએ શું લખી શકાય? જેવું તમે P ની જગ્યાએ લખો ને સિગ્મા ઇન્ટુ A, એવું જ સિગ્માની જગ્યાએ અહીંયા FC છે. તો PC ની જગ્યાએ લખશું આપણે FC ઇન્ટુ A, અને PE ની જગ્યાએ લખશો તમે આ પાઈ સ્ક્વેર EI/LE સ્ક્વેર, બરાબર. તો બધી વેલ્યુઝ પુટ કરીએ એટલે આવું કંઈ બનશે, બરાબર.
હવે આને થોડું રીઅરેન્જ કરીએ તો LE² જે છે એને ઉપર લઈ જઈએ, LE² ને અહીંયા ઉપર લઈ જઈએ, અહીંયા એની સાથે આવી ગયો LE². આઈની જગ્યાએ શું કરીએ, નેક્સ્ટ સ્ટેપમાં કરીએ કે આઈની જગ્યાએ આપણે લખી દઈએ AK², જેવું આગળ પણ કર્યું હતું લિમિટેશન ફાઇન્ડ કરવા માટે. તો આઈની જગ્યાએ કર્યું AK², રાઈટ. અને આ LE/K જે છે આ પાછો સ્લેન્ડરનેસ રેશિયો દેખાઈ ગયો આપણે, તો LE/K ધ હોલ સ્ક્વેર ઇઝ અવર સ્લેન્ડરનેસ રેશિયો, રાઈટ. અને બાકી ચીજો શું બચી તમારી પાસે, અહીંયા છે FC, આ એક એ કેન્સલ આઉટ થઈ જશે ઉપર નીચે, તો FC/π²E, આ ત્રણ વસ્તુ બચી, FC/π²E. તો આ અગેન તમારી મટીરિયલ સ્પેસિફિક વસ્તુઓ છે કે મટીરિયલની ક્રશિંગ સ્ટ્રેન્થ કેટલી છે અને એનો યંગ્સ મોડ્યુલસ કેટલો છે, અને પાઈ તો કોન્સ્ટન્ટ જ છે. એટલે આ વસ્તુ, આ ટર્મ જે છે આને આપણે આલ્ફા કહી દઈએ છીએ, અને એક નવો કોન્સ્ટન્ટ બનાવી દઈએ આલ્ફા, બરાબર. તો તમને જે આ મળે છે આ રેન્કાઇન્સ ફોર્મ્યુલા છે. તો PR, that is Rankines load, is FC into A divided by 1 plus alpha into L effective by K the whole square, એટલે કે લેમ્બડા નો સ્ક્વેર. રાઈટ. તો આ બે ફોર્મ્યુલાની જરૂર પડશે એક્ઝામ્પલ ગણવા માટે આપણે, એક PE અને બીજો PR. અને જેટલી મટીરિયલની વેલ્યુઝ છે કે એની ક્રશિંગ સ્ટ્રેન્થ હોય અને આલ્ફાની વેલ્યુ હોય એ અમુક મટીરિયલ માટે આપેલી છે, પણ આપણે કંઈ યાદ રાખવાની જરૂરત નથી. જો એક્ઝામમાં પૂછાશે તો ડેટા ગિવનમાં આપી દેશે આલ્ફાની વેલ્યુઝ, રાઈટ. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે અ હોલો સર્ક્યુલર કાસ્ટ આયર્ન કોલમ having external diameter 125 mm and internal diameter 100 mm is fixed at both ends. તો તમારો જે કોલમ છે કાસ્ટ આયર્નનો બનેલો છે, હોલો સર્ક્યુલર ક્રોસ સેક્શન છે એનું, બંને ડાયામીટર આપ્યા છે એક્સટર્નલ અને ઇન્ટરનલ, અને કન્ડિશન્સ આપી છે કે બંને છેડા પર ફિક્સ છે. લેન્થ ઓફ કોલમ ઇઝ 4 મીટર, 4 મીટરની લંબાઈ છે. કેલ્ક્યુલેટ યુલર્સ બકલિંગ લોડ એન્ડ રેન્કાઇન્સ ક્રિપલિંગ લોડ, એટલે PE અને PR બંને ફાઇન્ડ કરવાના છે આપણે. Take E is equal to 0.14 into 10 raised to power 10 raised to 5 Newton per mm square. FC is 500 Newton per mm square and alpha is 1/1600. તો બધા જ કોન્સ્ટન્ટ વેલ્યુ આપણે આપી દીધી છે. જો બંને છેડા ફિક્સ હોય તો L ઇફેક્ટિવ કેટલી થાય, એ થાય L/2. એટલે આને પહેલે આપણે કન્વર્ટ કરશું મીટરથી mm માં, અને પછી L/2 કરશું એટલે તમને મળશે 2000 mm એઝ ઇફેક્ટિવ લેન્થ. પછી આઈની જરૂરત પડશે, રાઈટ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો હોલો સર્કલ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય π/64 d⁻⁴ માઇનસ ઇન્ટરનલ ડાયામીટર d⁻⁴, બરાબર. આનાથી તમે આઈની કિંમત ગણશો એટલે તમને આવું મળવું જોઈએ 7.07 into 10⁶ mm⁴. નેક્સ્ટ આપણે ગણવાનો છે યુલર્સ લોડ. હવે આનામાં બધી કિંમતો મળી ગઈ છે. ઈ ઇઝ ગિવન, આઈ આપણે ફાઇન્ડ કરી લીધું, એલ ઇફેક્ટિવ પણ ફાઇન્ડ કરી લીધું, એટલે બધી વેલ્યુઝ પુટ ઓન કરો એટલે તમને 244.22 કિલોન્યુટન આવો યુલર્સ લોડ મળવો જોઈએ. આ મળશે તમને પહેલે ન્યૂટનમાં, પછી એને કિલોન્યુટનમાં કન્વર્ટ કરી દીધું છે. અહીંયા ન કરો ન્યૂટનમાં આન્સર લખો તો પણ ચાલે. પછી જોઈશે રેન્કાઇન્સ ફોર્મ્યુલા. રેન્કાઇન્સ ફોર્મ્યુલા આવો છે, આનામાં કઈ વસ્તુઓ આપેલી છે. તો FC ઇઝ ગિવન, એરિયા ફાઇન્ડ કરવો પડશે, બરાબર. તો હોલો સર્કલનો એરિયા હોય π/4 એક્સટર્નલ ડાયામીટરનો સ્ક્વેર માઇનસ ઇન્ટરનલ ડાયામીટરનો સ્ક્વેર. તો હોલો સર્કલનો એરિયા ફાઇન્ડ કરી શકો તમે. પછી આલ્ફા ઇઝ ગિવન, એલ ઇફેક્ટિવ આપણે ફાઇન્ડ કરી લીધી, અને કે ની જરૂરત પડશે. તો રેડિયસ ઓફ ગાયરેશન કે આપણે ખ્યાલ છે, ઇટ કેન બી ફાઇન્ડ આઉટ બાય √I/A. તો આઈ છે, હમણાં જ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરી, અને આના માટે એરિયાની પણ જરૂર પડે જ છે, એટલે I/A કરશો તમે, રૂટ કાઢશો એટલે કે મળવું જોઈએ તમને 40 mm. 40 mm મળે છે રેડિયસ ઓફ ગાયરેશન. બધી જ કિંમતો અહીંયા મૂકો એટલે PR મળે 862.02 કિલોન્યુટન, બરાબર. દાખલો બહુ ટૂંકો છે પણ ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ આપણે. સેકન્ડ એક્ઝામ્પલ, an I section with one end fixed and other end hinged is used as a column 5 meter long to take safe load of 400 kilonewton. If factor of safety is 4, cross-sectional area is 8025 mm square, Ixx is given, Iyy is given, Rankines constant alpha is given. Calculate crushing load, ક્રશિંગ સ્ટ્રેસ ઇન કોલમ, બરાબર. તો આપણે ક્રશિંગ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો છે, અને જે રેન્કાઇનનો ફોર્સ હોય એ આપ્યો છે, એને શું કહે છે, પી સેફ, બરાબર. તો પી સેફ ઇઝ ગિવન 400 કિલોન્યુટન, અને ફેક્ટર ઓફ સેફટી ઇઝ ગિવન 4, એટલે તમારે શું કરવું પડે, જેટલો પણ ફોર્સ છે એના ગુણ્યા કરવો પડે ફેક્ટર ઓફ સેફટી,
તો તમને રેનકાઇન્સ લોડ મળ્યો 1600 કિલોન્યુટન, બરાબર. પછી કીધું છે કે આઈ સેક્શનની બંને એક્સિસની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપી દીધી છે, આઈ એક્સ અને આઈ વાય. પણ આપણે આગળ જોયું હતું થિયરીમાં કે જે તમે કે જે યુઝ કરો રેડિયસ ઓફ ગાયરેશન, ઇટ શુડ બી ધ મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશન. હવે મિનિમમ રેડિયસ ઓફ ગાયરેશન કોનાથી મળશે? તો મિનિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયાથી. આ બેમાંથી જે નાની વેલ્યુ હોય એ લઈ લેવાની. તો કઈ નાની છે? આઈ વાય સ્મોલર. અહીંયા ખાલી 1.3 ને 2.25 નહીં જોઈએ આપણે, 10 ને પાવર કેટલો છે એ જોશું. તો અહીંયા 10 ની 7 ઘાત છે, અહીંયા 8 ઘાત છે. સો ધીસ ઇઝ સ્મોલર વેલ્યુ. તો આઈ મિનિમમ ઇઝ આઈ વાય, that is 2.25 into 10⁻⁷ mm⁴. અને રેડિયસ ઓફ ગાયરેશન કેવી રીતે મળશે? તો k ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આઈ મિનિમમ બાય એરિયા. તો એરિયા આપ્યો જ છે 8025. એટલે તમે આવી રીતે કે ફાઇન્ડ કરશો, કે મળશે 52.95 mm. પછી તમને જરૂર પડશે ઇફેક્ટિવ લેન્થની. તો પહેલી જ લાઈનમાં કીધું છે વન એન્ડ ઇઝ ફિક્સ્ડ એન્ડ અધર ઇઝ હિન્જ્ડ, બરાબર. તો એક સિમ્પલ સપોર્ટ છે, બીજો ફિક્સ સપોર્ટ છે. તો એલ ઇફેક્ટિવ થાય L/√2. તો લંબાઈ છે આપણી પાસે, લંબાઈ છે 5 મીટર, એને કહીએ 5000 mm અને ડિવાઇડેડ બાય કરીએ √2, એટલે એલ ઇફેક્ટિવ આટલી મળે 3535.53 mm. રાઈટ. રેનકાઇન્સ ફોર્મ્યુલા લખીએ, PR ઇઝ FC into A divided by 1 plus alpha into L effective by K the whole square. હવે અહીંયા બધી કિંમતો લખતા જાઓ જેટલી ખબર છે. તો PR ઇઝ ગિવન, આપણે આપ્યું હતું 400નો સેફ લોડ છે અને ફેક્ટર ઓફ સેફટી 4 લગાવવાની છે. એટલે આપણે લોડ શું મળ્યો? 1600 કિલોન્યુટન. એને ન્યૂટનમાં કન્વર્ટ કરીને અહીંયા લખ્યો છે. તો PR ઇઝ ગિવન, FC ફાઇન્ડ કરવું છે, એરિયા ઇઝ ગિવન 1 + 1 બાય આલ્ફા, આલ્ફા ઇઝ 1/1600. એલ ઇફેક્ટિવ તમે ફાઇન્ડ કરી, કે પણ ફાઇન્ડ કર્યો, બંનેને ભાગાકાર કરી સ્ક્વેર કરશો. આ થોડો ઇક્વેશન ક્લમઝી બની જાય છે, પણ આને ધીમે ધીમે 1 by 1 સ્ટેપથી સોલ્વ કરી અને આપણે એફસી શોધી કાઢવાનો છે. રાઈટ. સોલ્વ કરશો તો એફસી તમને આટલો મળવો જોઈએ, 754.84 Nm². તો ક્યારેક આવું પણ થઈ શકે કે તમને લોડ આપી દીધો તો સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું હતું, બરાબર ને. તો આ છે આપણું કોલમ એન્ડ સ્ટ્રટ. પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ્સ કરજો, પણ આના એક્ઝામ્પલમાં પણ સ્લોપ ડિફ્લેક્શન જેવું જ છે કે ફોર્મ્યુલા બેઝડ એક્ઝામ્પલ્સ છે, એટલે ફોર્મ્યુલા ખાસ આપણે યાદ કરી લેવાના. રાઈટ. થેન્ક યુ.